નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? જય શ્રી કૃષ્ણ આપ સૌને. આપણે મિત્રો આના પહેલાના લેક્ચરમાં છે કે વાક્ય રચના અથવા વાક્ય પ્રયોગ છે એના પ્રકારો વિશે આપણે અભ્યાસ ચાલુ હતો, જેમાંથી કર્તાની અને કર્મણી બે વાક્ય રચના છે એને આપણે ઉદાહરણ સાથે છે કે સમજેલા. આગળનો છે ત્રીજો પ્રકાર હતો જેનું નામ હતું ભાવ્ય વાક્ય રચના. ભાવ્ય વાક્ય રચના અથવા તો ભાવ્ય વાક્ય પ્રયોગ એની વ્યાખ્યા છે એ આપણે મિત્રો સમજેલા કે ભાવ્ય વાક્ય રચના છે એની અંદર શું હોય તો કર્તા કે કર્મ છે એની પ્રધાનતા ન હોય, પરંતુ ક્રિયા છે એ ક્રિયાના ભાવને અહીંયા રજૂ કરવા માટે ભાવ્ય વાક્ય રચના છે એ બનતી હોય છે. બીજી એક વાત પણ આપણે કરેલી કે ભાવ્ય વાક્ય રચના છે એમાં મિત્રો કર્તા અને ક્રિયા બે જ હોય, કર્મ છે તે હોય નહીં. મતલબ કે આ વાક્ય રચના છે એ કર્મની ગેરહાજરીમાં છે એ બને છે. તો એના ઉદાહરણ છે એ આપણે જોઈને સમજીએ કે કઈ રીતે કર્તરી અને કર્મણી કરતા આ ભાવ્ય વાક્ય રચના છે તે અલગ પડે છે. એની અંદર કર્મ ન હોય છતાં પણ આપણે એ વાક્યનો અર્થ કઈ રીતના સમજી શકીએ છીએ તો ઉદાહરણ દ્વારા છે એ આપણે એની સમજૂતી છે તો પ્રાપ્ત કરીએ. પ્રથમ ઉદાહરણ છે તેનું નરેન ખડખડાટ હસ્યો. જો મિત્રો કેવું વાક્ય છે? કર્તરી વાક્ય છે. શા માટે? કારણ કે હસવાની ક્રિયા ઉપર કોનું નિયંત્રણ છે? કર્તાનું, એટલે કે નરેનનું નિયંત્રણ છે. હવે આને આપણે ભાવ્ય વાક્ય રચના છે એ બનાવવાની છે. એટલે કર્મ નથી મિત્રો. નરેન ખડખડાટ હસ્યો. હસવાની ક્રિયા છે ખડખડાટ. 10મા ધોરણના વિદ્યાર્થીઓને ખબર હશે કે ખડખડાટ એ રીતિવાચક ક્રિયા વિશેષણ છે. હસવાની રીત આપણને બતાવે છે. જેમ માણસ ચાલે છે પણ ઝડપથી ચાલે છે, માણસ ગાય છે પણ સુંદર ગાય છે, મધુર ગાય છે, આ બધું શું છે એ એના ક્રિયા વિશેષણના પ્રકારો છે. તો આની અંદર પણ ખડખડાટ હસ્યો, તો ખડખડાટ જે છે એ રીતિવાચક ક્રિયા વિશેષણ છે. હસવાની રીતનો અહીંયા ઉલ્લેખ છે કે તે એનો છે મિત્રો, એ કર્મ નથી, એ કર્મ નથી. તમને ખ્યાલ હશે કે કર્તાને આપણે કોણ અથવા તો કોણ વડે પ્રશ્ન પૂછ્યો તો આપણે કર્તા મળે, શું વડે પ્રશ્ન પૂછીએ તો આપણે કર્મ છે તે મળે. પણ અહીંયા છે એ કર્મ ન હોવાના કારણે તમે કર્તાને કદાચ શું વડે પ્રશ્ન પૂછો તો પણ તમને અહીંયા ઉત્તર મળે ને. શું કામ? કારણ કે અહીંયા કર્મ નથી. હમણાં એમ હોય કે નરેન મગફળી ખાય છે, આવું હોય તો તમે એક કર્તાને શું વડે પ્રશ્ન પૂછો કે નરેન શું ખાય છે, એટલે તમને શું મળે? કર્મ છે એ સામે જવાબ સ્વરૂપે પ્રત્યુત્તર સ્વરૂપે છે તે કર્મ મળે. અને કોણ વડે પ્રશ્ન પૂછો કે મગફળી કોણ ખાય છે તો તમને શું મળે? કર્તા છે તે મળે. પણ અહીંયા કર્મ નથી. આ ખડખડાટ એ શું છે? રીતિવાચક ક્રિયા વિશેષણ છે. તો એક વસ્તુ ખાસ યાદ રાખજો, તમને કીધું તેમ ભાવ્ય વાક્યમાં છે કે કર્મ હશે નહીં, માત્ર કર્તા અને ક્રિયાપદ છે એ હશે. તો નરેન ખડખડાટ હસે છે સેમ છે રીતના કર્તરીમાંથી તમે કર્મણીમાં બદલતા હતા, કર્તાને થી પ્રત્યે લગાડતા હતા અને ક્રિયાપદમાં યોગ્ય પરિવર્તન આવતું હતું. સેમ એ જ વસ્તુ આમાં છે, માત્ર ફરક ક્યાં છે? આમાં કર્મ નથી, બાકી બધી જ રીત છે એ સેમ છે. તો શું થશે? એને આપણે ભાવ્ય વાક્યમાં બદલ્યું તો કઈ રીતે? તો નરેનથી ખડખડાટ હસ્યો છે તો શું થશે? હસાઈ. નરેનથી ખડખડાટ હસાઈ. આ
આ બની ગયું ભાવે વાક્ય છે ને સહેલું કર્મણી જેવું જ છે માત્ર અહીંયા કર્મ હશે નહીં બાકી બધી રીત છે કે સેમ એના જેવી જ છે માત્ર કર્મની ગેરહાજરી છે તે હશે બીજું ઉદાહરણ જોઈએ આપણે મનીષા કશું બોલી નહીં કેવું વાક્ય છે તો કર્તવ્ય વાક્ય છે મનીષા કશું બોલી નહીં જો બોલી નહીં એ શું છે ક્રિયાપદ છે ન બોલવું આ કશું છે એ કઈ કર્મ નથી મનીષા કાંઈ બોલી નહીં તો કશું છે તે કર્મ નથી શું થશે એમાં મનીષાથી કશું બોલાયું નહીં મતલબ કે પ્રમાણવાચક ક્રિયા વિશેષણ છે કશું ન બોલાય મતલબ કે સાવ કાંઈ કરતા કાંઈ બોલાયું નહીં પ્રમાણ છે બોલવાનું પ્રમાણ છે અહીંયા દર્શાવે છે એ પ્રમાણવાચક ક્રિયા વિશેષણ છે એ કર્મ નથી એટલે હવે આ શું કેવું ભાવે વાક્ય છે તે બન્યું ત્યાર પછી ત્રીજું ઉદાહરણ કાળું ત્યાં ને ત્યાં ઢળી પડ્યો એવું છે કર્તરી વાક્ય છે અહીંયા પણ ત્યાં ને ત્યાં એ શું છે સ્થળવાચક ક્રિયા વિશેષણ છે મિત્રો ત્યાં ને ત્યાં મતલબ કે કંઈક લોકેશન તો હશે ને કઈ જગ્યાએ ઢળી પડ્યો ત્યાં ને ત્યાં મતલબ કે કઈ જગ્યાએ તો એકાદા સ્થળનો ઉલ્લેખ છે તો આ પણ શું છે ક્રિયા વિશેષણ છે ઢળી પડવાની ક્રિયા છે આમાં પણ ક્યાંય કર્મ નથી કર્મ ન હોય ને ત્યારે જ ભાવે વાક્ય રચના છે તે બને એક વસ્તુ યાદ રાખજો ખાસ હજી ભૂલતા નહીં કર્મ ન હોય ત્યારે જ તમે એને ભાવે વાક્યમાં છે તે બદલી શકો જો અહીંયા કર્મ હોય તો આ વાક્યમાંથી કર્મણી વાક્ય બને ભાવે વાક્ય બને નહીં તો કાળુ ત્યાં ઢળી પડ્યો શું થશે એમાં કાળુથી ત્યાં ને ત્યાં ઢળી પડ્યું છે તો ઢળી પડાય કાળુથી ત્યાં ને ત્યાં ઢળી પડાય કેવું વાક્ય બન્યું આ ભાવે વાક્ય છે બન્યું કાળુથી ત્યાં ને ત્યાં ઢળી પડાય ત્યાંથી આગળ બીજા ઉદાહરણ ઉદાહરણ તો મક્કામાં રહ્યું મક્કામાં રહ્યું કેવું વાક્ય છે કર્તરી વાક્ય છે કર્તા એક થી પ્રત્યય છે તો લાગશે જેમ આગળ આપણે જોઈએ રીતના હું છે તો શું થશે હું થી ન થાય શું થાય મારાથી મક્કમ રહ્યો છે તો મક્કમ રહેવાય મારાથી મક્કમ રહેવાય કેવું વાક્ય બન્યું ભાવ વાક્ય એ કર્મ આવશે નહીં અને પાંચમો પ્રકાર
વાક્ય છે કર્તરી વાક્ય. મિત્રો કણસવું એટલે શું? કણસે છે તો દર્દના કારણે, દુઃખના કારણે માણસના મુખમાંથી જે આપોઆપ જે અવાજ નીકળે ને એ નીકળતા અવાજને શું કહેવાય? કણસવું. આ વાક્ય પણ મિત્રો 10મા ધોરણના ટેક્સ્ટમાંથી જ લેવામાં આવેલું છે. જન્મોત્સવ નામનો જે પાઠ છે એનું આ વાક્ય છે. માણે એકદમ અતિ દરિદ્ર ઝૂંપડપટ્ટીમાં રોજનું માગીને રોજ ખાતી એવી એક સ્ત્રી છે. એ કણસવું ક્યારે આવે છે? જો એ પાઠની અંદર જન્મોત્સવમાં એક સાથે બે ઘટના છે દર્શાવે છે. જન્માષ્ટમીની મધરાતે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ છે, ગોકુળ અષ્ટમી છે, એ સાહુકાર અને શ્રીમંત લોકો છે તો ઉજવે છે મંદિરમાં. ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ છે તે એક બાજુ મનાવવામાં આવે છે, બીજી બાજુ માણેક નામની છે ગરીબ એવી સ્ત્રી જે છે ઝૂંપડપટ્ટીમાં રહે છે, વરસાદ અને વાવાઝોડાનો માહોલ છે, પોતાને સુરક્ષિત રાખવા માટે એની પાસે સારી છત પણ નથી. અને આવી પરિસ્થિતિમાં જ્યારે એ પેલી પ્રસૂતિની પીડાના કારણે સ્ત્રી જે છે એ કણસતી હોય છે, એના મુખમાંથી જે દર્દનાક ચીસો નીકળતી હોય છે, કારણ કે દવાખાને લઈ જાય એટલા પૈસા એના પરિવાર પાસે હોતા નથી. અને એના પરિણામે એના મુખમાંથી જે અવાજ નીકળે છે એ દર્દનાક અવાજ, પીડાદાયક અવાજ જે છે એને શું કહેવાય? કણસવું. માણેક કણસે છે એ કર્તરી વાક્ય છે, એને આપણે ભાવે વાક્યમાં કઈ રીતે બદલીશું? તો માણેકથી કણસાય છે. માણેક કણસે છે તો માણેકથી કણસાય છે. આ છે ભાવે વાક્ય. આ છે ભાવે વાક્ય. તો આ રીતનું મિત્રો ભાવે વાક્યમાં શું હશે? કર્તા અને ક્રિયાપદ આ બે વસ્તુ હશે, અને ક્રિયાના ભાવની પ્રધાનતા છે એ ભાવે વાક્યની અંદર તમને જોવા છે તે મળશે. ક્યાંય પણ આની અંદર કર્મ છે તે વાક્યમાં તમને જોવા મળશે નહીં. કર્મની ગેરહાજરીમાં જ આ વાક્ય રચના છે તે બને. અને હવે આગળનો છે પ્રકાર જે છે પ્રેરક વાક્ય રચના, જેમાં કર્તાને ક્રિયા કરવા માટે છે તે પ્રેરવામાં છે તે આવે ત્યારે કઈ વાક્ય રચના બને? પ્રેરક વાક્ય રચના છે તે બને. પ્રેરક વાક્ય રચનામાં અનેક રૂપો છે તે મિત્રો પ્રયોજ્યતા છે તે હોય છે. રૂપનું પણ રૂપ છે, ક્રિયાપદનું પણ ક્રિયાપદ છે તે તમને એની અંદર જોવા છે તે મળશે. જેમ કે દોડવું એ ક્રિયા છે, દોડવું એ ક્રિયા છે, તો એના ઉપરથી દોડવું ઉપરથી દોડાવવું અને દોડાવડાવવું એનું ત્રીજું રૂપ થયું ને. કઈ રીતના? જેમ કે શિક્ષક દોડે છે, શિક્ષક દોડે છે તો મેદાનમાં છે તે મોર્નિંગ વોક કરવા માટે નીકળાવે તો શિક્ષક દોડે છે. પછી શિક્ષક દોડાવે છે મતલબ વિદ્યાર્થીઓ, શિક્ષક વિદ્યાર્થીઓને દોડાવે છે અને દોડાવડાવે છે. શિક્ષકે એક મોનિટર રાખેલું કે ભાઈ તું બધા ધ્યાન રાખજે, વ્યવસ્થિત દોડે છે ને. પેલા બાળકો છે એને કોણ દોડાવડાવે? પેલો મોનિટર છે, એ મોનિટર શું કરે? બીજાને દોડાવડાવે. તો ત્રણ રૂપો છે એ પણ તમને આની અંદર છે એ પ્રેરક વાક્યમાં છે તે જોવા મળે. લખે છે, લખાવે છે, લખાવડાવે છે, બોલે છે, બોલાવે છે, બોલાવડાવે છે. થાય ને આ રીતના? આવા ત્રણ રૂપો છે એ મિત્રો તમને આની અંદર છે એ જોવા મળશે. ખાય છે, ખવડાવે છે, ખવડાવડાવે છે. તો આવા રૂપો છે એ તમને મિત્રો આની અંદર સીધા જોવા મળશે. ઉદાહરણ સાથે આપણે એને જોઈએ. બીજું આ પ્રેરક વાક્યમાં છે ને મિત્રો બે કર્તા પણ હોઈ શકે, બે કર્તા પણ હોઈ શકે. ચોથો પ્રકાર છે મુખ્ય પ્રકારમાંથી કયો છે તે પ્રેરક વાક્ય.
પ્રેરક વાક્ય રચના તો પ્રેરક વાક્ય પ્રયોગ. એમાં વ્યાખ્યા સ્વરૂપે આપણે લખશું કે જ્યારે ક્રિયા કરવા માટે કોઈને પ્રેરવામાં આવે એટલે કે ક્રિયા કરતા પોતે નહીં, ક્રિયા કરતા પોતે નહીં પણ અન્ય પાસે કરાવે ત્યારે પ્રેરક વાક્ય રચના બને છે. શું થશે ત્યારે પ્રેરક વાક્ય રચના બને? કરતા પોતે ક્રિયા ન કરે પણ ક્રિયા કરવા માટે અન્યને શું કરે? પ્રેરે. એમાં પેરેગ્રાફ પાડી લખવાનું છે. આ વાક્ય રચનામાં પ્રેરક અને પ્રેરિત એમ બે કરતા હોય છે. પ્રેરક અને પ્રેરિત બે કરતા છે તે હોય છે, જેમાં પ્રેરક કરતા મુખ્ય કરતા છે. પ્રેરક કરતા શું છે? મુખ્ય કરતા છે. પ્રેરક વાક્ય બનાવતી વખતે પ્રેરક અથવા પ્રેરિત એમ કોઈ પણ કરતા ઉમેરી શકાય છે. શું એ વાક્યમાં બે કરતા પણ તમને જોવા મળે? કયા? એક પ્રેરક કરતા અને બીજો પ્રેરિત કરતા. તો પ્રેરક કરતા અને પ્રેરિત કરતા બે માંથી તમે કોઈ પણ કરતા હશે કે જ્યારે વાક્ય રૂપાંતર કરવાનું હોય ત્યારે તમે એમાં બદલી શકો. કઈ રીતના? તો માનો કે આ રીતના વાક્ય હોય કે માળી ઝાડ કાપે છે. સાંભળજો, માળી ઝાડ કાપે છે. આવું વાક્ય હોય એમ કે આ વાક્યને તમે પ્રેરક વાક્ય છે તે બનાવો. તો સાંભળજો, એની અંદર પ્રેરક વાક્ય સ્વરૂપે તમે જ્યારે એને બદલો ત્યારે એવી રીતના પણ તમે એની અંદર એક નવા પ્રેરિત કરતાને ઉમેરી પણ શકો. કઈ રીતના? કે માળી પાસે ઝાડ કપાવે છે. માળી
માળી પાસે ઝાડ કપાવે છે અથવા તો માળી કોઈ અન્ય વ્યક્તિ પાસે ઝાડ કપાવે છે. ટૂંકમાં માળી છે તે અન્ય પાસે ઝાડ કપાવી શકે અથવા તો માલિક છે તે માળી પાસે ઝાડ કપાવી શકે. બેમાંથી ગમે તે સ્વરૂપ છે એ આવકાર્ય છે. તમે ગમે તે રીતના છે તે લખી શકો છો. કોઈ પણ કરતા છે તે ઉમેરી શકો એની અંદર. એવું જરૂરી નથી કે એ જ હોવું જોઈએ. બરાબર? ચાલો ઉદાહરણ આપણે એના જોઈએ. પ્રેરક વાક્યના ઉદાહરણમાં પહેલું ઉદાહરણ બાઈએ મંદિરમાં દર્શન કર્યા. કેવું વાક્ય છે? તો કર્તરી વાક્ય છે. બાઈએ મંદિરમાં દર્શન કર્યા. હવે આને આપણે પ્રેરક વાક્ય મિત્રો બનાવવું હોય તો આની અંદર તમે નવા કરતા ઉમેરી શકો. ન ઉમેરો તો પણ ચાલે, પણ ઉમેરવા હોય તો ઉમેરી પણ શકો. ફરજિયાત એવું નથી કે ઉમેરવા જ પડે. ન ઉમેરો તો પણ ચાલે. જો બાઈએ દીકરાને મંદિરમાં દર્શન કરાવ્યા. પ્રેરક વાક્ય છે તે બનશે. કર્યા તો કરાવ્યા. આની અંદર એક વસ્તુ યાદ રાખજો. દોડે છે તો દોડાવે છે, દોડાવડાવે છે. એ રીતના આની અંદર પણ અલગ અલગ રૂપો છે તો પ્રયોજ્ય છે, પણ બે રૂપ આવે નહીં. બાઈએ દીકરાને મંદિરમાં દર્શન કરાવ્યા. આવું પણ ચાલે. આ જાવ એવું જરૂરી નથી. માની લો કે બા છે તે વૃદ્ધ હોય, એને એના દીકરાઓ છે એ મોટા હોય. આ વાક્ય છે ક્યારે લખ્યું છે? જ્યારે બાના દીકરા નાના હોય અને બા મોટા હોય ત્યારે બા શું કરે? પોતાના નાના દીકરાઓને મંદિરે લઈ જાય દર્શન અર્થે. એ જ બા જ્યારે વૃદ્ધ થાય અને એના દીકરાઓ મોટા થાય ત્યારે બાને કદાચ જો મંદિરે દર્શન કરવા લઈ જાય તો એ રૂપે સ્વરૂપે તમે લખો તો પણ ચાલે કે દીકરાઓ જો એ શું છે? બાએ મંદિરમાં દર્શન કર્યા તો દીકરાઓએ બાને મંદિરમાં દર્શન કરાવ્યા. દીકરાઓએ બાને મંદિરમાં દર્શન કરાવ્યા. એ રીતના લખો તો પણ ચાલે. અને બાએ દીકરાને મંદિરમાં દર્શન કરાવ્યા એમ પણ ચાલે. આમાં તમે સ્વતંત્ર છો, ગમે તે રીતના છે તે લખી શકો છો, પણ દર્શન કરીએ તો દર્શન કરાવ્યા જ આવે. એની અંદર કાંઈ ફેરફાર આવે નહીં. બરાબર? તમે નવા કરતા અંદર ઉમેરી શકો છો કે બાઈએ દીકરાને મંદિરમાં દર્શન કરાવ્યા. અહીંયા જો ઉપરના વાક્યમાં કંઈ દીકરાને એ કરતા નથી ક્યાંય પણ, છતાં પણ તમે ઉમેરીને વાક્ય છે તે બનાવી શકો છો. બીજું ઉદાહરણ માળી ઝાડ કાપે છે. કેવું વાક્ય છે તે? કર્તરી વાક્ય છે. હવે એને આપણે ભાવ વાક્યમાં બદલવું હોય તો માળી પાસે ઝાડ કપાવે છે. આવું કઈ ના કરવાનું, માત્ર તમે એમ લખો કે માળી ઝાડ કાપે છે તો માળી ઝાડ કપાવે છે તો માળી ઝાડ કપાવડાવે છે તો પણ ચાલે. એ ખોટું પડે નહીં. માળી ઝાડ કપાવડાવે છે તો માળી ઝાડ કાપે છે. આ રીતના પણ લખી શકાય. એવું ફરજિયાત નથી કે તમારી એની અંદર કરતા છે તો ઉમેરવો જ પડે, એવું જરૂરી નથી. પણ તમે તમારી રીતના જો ઉમેરો તો થોડું વ્યવસ્થિત વાક્ય છે તે બને. આગળ ઉદાહરણ
એ સાંજે અમે બધા ખૂબ રમ્યા. કેવું છે તો કર્તરી છે બરાબર. હવે આપણે એને ભાવે પ્રેરક વાક્યમાં બદલવું હોય તો કઈ રીતના બદલશું? એ સાંજે અમે બધા ખૂબ રમ્યા હતા એના બદલે ખૂબ રમાડ્યા આવશે. એની અંદર તમે નવું કરતા જો અંદર ઉમેરો તો થોડુંક વધારે સારું છે તે લાગે. કઈ રીતના? તો એ સાંજે કાકાએ અમને બધાને ખૂબ રમાડ્યા. પપ્પાએ લખી શકો, ગમે તે રીતના લખી શકો. અને અલગ રીતના પણ તમે લખી શકો. જેમ અહીંયા છે કે એ સાંજે અમે બધા ખૂબ રમ્યા, તો એ સાંજે અમે બધાએ બાળકોને ખૂબ રમાડ્યા. એ રીતના લખવું તો પણ લખી શકો છો. આગળના બીજા ઉદાહરણ જોઈએ. વિદ્યાર્થીઓ ભણે છે. કર્તરી વાક્ય છે. તેને વાક્ય કઈ રીતના બનશે? શિક્ષક વિદ્યાર્થીઓને ભણાવે છે. આટલું વાક્ય બન્યું. પાંચમો પ્રકાર. જો પાંચમો ઉદાહરણમાં સાંજ થતા બાળકો સૂઈ ગયા. એવું વાક્ય છે કર્તરી. તો એને આપણે પ્રેરક વાક્યમાં જો બદલવું હોય તો સાંજ થતા માતાએ, દાદીએ કે દાદાએ કે ગમે તે લખી શકો છો. બાળકોને આ ટૂંકમાં નવો કરતા આપણે છે એડ કરીએ છીએ. બાળકોને સુવડાવી દીધા. સાંજ થતા માતાએ બાળકોને સુવડાવી દીધા. આ છે પ્રેરક વાક્ય. તો આ રીતના મિત્રો કર્તરી, કર્મણી, ભાવી અને પ્રેરક ખૂબ જ સરળ છે. તમે જો એનું અધ્યયન સતત કરતા રહીએ તો આપણને સમજવામાં સહેજ પણ તકલીફ પડે તેમ નથી. તમને મિત્રો 4 વાક્ય સાથે આપું છું. તમારે એ વાક્યને છે તે બદલવાના છે. કર્તરીમાંથી કર્મણીમાંથી કર્તરીમાં, એ રીતના. બરાબર? હોમવર્ક માટે આપું છું. બાકી બુકમાં જો લખો હોય તો લખી શકો છો, નહીંતર હોમવર્ક સ્વરૂપે પણ તમે લખી શકો છો. બાબુથી ખાટલા પર
સુવાયો, બાબુથી ખાટલા પર સુવાયો. આ મિત્રો કર્મણી છે. તમારે એને શેમાં બદલવાનું છે? કર્તરીમાં બદલવાનું છે. બાબુથી ખાટલા પર સુવાયો આ કર્મણી વાક્ય છે. તમારે એને કર્તરીમાં છે તે બદલવાનું છે. પછી એક કર્મણીનું આપું છું. રજાઓમાં દીકરાઓથી અવારનવાર ઘેર આવવાનું કર્મણી છે. તમારે એને શેમાં બદલવાનું છે? કર્તરીમાં છે તે બદલવાનું છે. હવે બે કર્તરીના આપું જેને તમારે કર્મણીમાં છે તે બદલવાના છે. કર્મણીમાં પર્વત ચઢે છે. કેવું છે? કર્તરી વાક્ય છે. તમારે એને કર્મણીમાં છે તે બદલવાનું છે. એકાએ અમૃત કાકીએ બૂમ પાડી. એકાએક અમૃત કાકીએ બૂમ પાડી. આ પણ કર્તરી છે. તમારે એને કર્મણીમાં છે તે બદલવાનું છે. તો આ મિત્રો વાક્ય રચનાત્મક વાક્ય પ્રયોગ. ધોરણ 9 ના વિદ્યાર્થીઓને આ ટોપિક છે. 1 માર્કમાં પૂછાય છે. જ્યારે ધોરણ 10 ના વિદ્યાર્થીઓને આ જ ટોપિક છે તે 2 ગુણની અંદર છે એ પરીક્ષામાં પૂછાતો હોય છે. તો વ્યવસ્થિત તમે ધ્યાન દઈને આ વિડિયો છે એને સમજશો તો આ માર્ક છે આપણે સરળતાથી છે તે પ્રાપ્ત કરી શકીએ. છતાં પણ જો કંઈ પણ પ્રશ્ન હોય, વ્યાકરણના કોઈ પણ ટોપિક છે સમજવામાં તકલીફ પડતી હોય અથવા તો કંઈ પણ ક્વેશ્ચન હોય તો તમે ગમે ત્યારે છે એ મારો કોન્ટેક્ટ છે એ WhatsApp ઉપર અથવા તો મોબાઈલ દ્વારા છે તે કરી શકો છો. તો આ રીતના આપણે ગ્રામરના ટોપિક છે એને રસપ્રદ છે એ આમને આમ જો સમજતા રહેશે તો સરળતાથી આ ટોપિકો છે એને આપણે દીર્ઘકાળ સુધી છે યાદ રાખી શકશું. મળીએ છીએ આના પછીના વિડીયોમાં કંઈક આવો જ સરસ મજાનો વ્યાકરણનો રસપ્રદ ટોપિક લઈને. ત્યાં સુધી મહેનત છે એ તમે ચાલુ રાખજો.